દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલ અને આપ બંનેને આરોપી બનાવવામાં આવ્યા છે અને આ તપાસ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલ અને હવાલાના ઓપરેટર વચ્ચેની ચેટ પણ એજન્સીને મળી ગઈ છે। મહત્વનું તો એ છે કે દેશમાં પહેલીવાર એવી ઘટના બની હશે કે ઈડીએ કોઈ રાજકીય પાર્ટીને જ આરોપી બનાવી દીધી હોય। નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર। અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ રહી, જેમાં પહેલા તો અરવિંદ કેજરીવાલની જામીન અરજીમાં વિલંબ થયો, ત્યારબાદ સ્વાતિ માલીવાલનો વિવાદ વકર્યો અને તે કેસમાં તો દિલ્હીની પોલીસની એક ટીમ તો અરવિંદ કેજરીવાલના ઘરે જ પહોંચી ગઈ। ત્યારે બીજી બાજુ દિલ્હી એક્સાઇઝ પોલિસીની તપાસ કરતી ઈડીએ શુક્રવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી, જેમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને આરોપી જ બનાવી દીધા। આપણે જણાવી દઈએ કે આ સમગ્ર કૌભાંડના કિંગપિન અરવિંદ કેજરીવાલ જ છે અને આ સમગ્ર કૌભાંડ તેમની હેઠળ જ કરવામાં આવ્યું છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર।